Good morning, my dear students. I hope you are all fine and doing good. સૌથી પહેલાં તો તમે બધાએ ધોરણ 8માં પ્રવેશ મેળવી લીધો છે તે બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણી શાળાએ પણ આપ સૌ વિદ્યાર્થીઓ માટે જે ઓનલાઈન ટીચિંગની વ્યવસ્થા કરી આપી છે તેનો પૂરેપૂરો લાભ લેશો એવી હું આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા, સર્વનામ, નામપદ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ વગેરે જેવા વ્યાકરણના એકમો શીખી ગયા છો. પરંતુ હવે ધોરણ 8ના ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો દરેકે દરેક એકમ તમારા માટે નવો હશે. આવા જ એક નવા એકમની આજે આપણે ચર્ચા કરવાની છે, જેનું નામ છે સંધિ. વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે સંધિ એટલે શું? તો સંધિ શબ્દનો સામાન્ય અર્થ થાય છે જોડાણ. સંધિની જો વ્યાખ્યા જોઈએ તો એવું કહેવાય કે બે કે બેથી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોના આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. સંધિ શબ્દ સંસ્કૃતમાં પુલ્લિંગ એટલે કે નર જાતિ છે, જ્યારે ગુજરાતીમાં સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ તરીકે રૂઢ થયો છે. હવે સંધિના પ્રકારોની વાત કરીએ તો સંધિના મુખ્ય 2 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? મુખ્ય 2 પ્રકારો છે. કયા કયા? તો પહેલું સ્વર સંધિ અને બીજું વ્યંજન સંધિ. વિદ્યાર્થી મિત્રો, આજે આ બંને પ્રકારોમાંથી આપણે સ્વર સંધિની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સ્વર સંધિ એટલે શું? તો ચાલો સમજીએ. સંસ્કૃત ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય છે. આઈ રિપીટ, સંસ્કૃત ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય છે. દાખલા તરીકે, પુસ્તક વત્તા આલય બરાબર પુસ્તકાલય. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને વ્યાખ્યામાં એવું કીધું છે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર જો સ્વર હોય તો સ્વર સંધિ થાય. અહીં ઉદાહરણમાં શું કીધું છે આપણને? તો પુસ્તક વત્તા આલય. પહેલો શબ્દ કયો છે તમારો? પુસ્તક. તો જ્યારે ક બોલો છો તો પાછળ કયો ઉચ્ચાર સંભળાય છે તમને? અ. અને બીજો શબ્દ કયો છે તમારો? આલય. આલયનો પહેલો અક્ષર કયો છે? તો આ. તો અહીં અ સાથે આ જોડાવાથી પુસ્તકાલય શબ્દ બને છે. તેથી એમ કહી શકાય કે સંધિ વખતે જોડાતા બંને ધ્વનિઓ. કયા બંને ધ્વનિઓ? તો પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર, એ બંને ધ્વનિઓ જો સ્વર હોય તો તેને સ્વર સંધિ કહે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ઓકે, વેરી ગુડ. હવે સંધિના નિયમોની વાત કરીએ તો સંધિના જે નિયમો છે તે આમ તો સંસ્કૃત ભાષાના નિયમો પ્રમાણે છે, પણ ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો મૂળ સંસ્કૃતમાંથી રૂપાંતર પામીને ગુજરાતી ભાષામાં વપરાય છે. આવા શબ્દોને તદ્ભવ એટલે કે મૂળ ભાષામાંથી રૂપાંતર પામેલા શબ્દો કહે છે. આવા રૂપાંતર પામેલા શબ્દો જોડાય ત્યારે તેને સંધિના નિયમો લાગુ પડતા નથી. હવે સ્વર સંધિને યાદ રાખવાના જે નિયમો છે તે આપણે ઉદાહરણ સાથે એક પછી એક સમજીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલા નિયમમાં આપણને એવું કીધું છે કે જો અ વત્તા અ હોય તો આ થાય. એના માટેનું આપણને એક ઉદાહરણ આપેલું છે કે સૂર્ય વત્તા અસ્ત. અહીંયા પહેલો શબ્દ કયો છે તમારો? સૂર્ય. પાછળ કયો ઉચ્ચાર સંભળાય છે? અ. અને બીજો શબ્દ કયો છે? અસ્ત. એનો પહેલો અક્ષર કયો છે? અ. તો અ વત્તા અ જ્યારે ભેગા થાય ત્યારે કયો શબ્દ બનશે? સૂર્યાસ્ત. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે જો અ વત્તા આ હોય
તો પણ આ થાય. એના માટેનું ઉદાહરણ એવું છે કે શિવ વત્તા આલય. પહેલો શબ્દ શિવ, પાછળ અ ઉચ્ચાર સંભળાય છે, આલયનો આ એટલે અ વત્તા આ જ્યારે ભેગા કરીશું ત્યારે કયો શબ્દ બનશે? શિવાલય. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે જો આ વત્તા અ હોય તો પણ આ થાય. એના માટેનું ઉદાહરણ છે વિદ્યા વત્તા અર્થી. પહેલો શબ્દ કયો છે? વિદ્યા, પાછળ કયો ઉચ્ચાર સંભળાય છે? આ, અને અર્થીનો અ એટલે આ વત્તા અ જ્યારે ભેગા થાય ત્યારે શું બનશે? આ બનશે. એટલે શબ્દ કયો બનશે? વિદ્યાર્થી. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે જો આ વત્તા આ હોય તો પણ આ થાય. એના માટેનું ઉદાહરણ છે દયા વત્તા આનંદ. દયા, પાછળ કયો ઉચ્ચાર સંભળાય છે? આ, અને આનંદનો આ. તો આ વત્તા આ જ્યારે ભેગા કરીએ ત્યારે શું થશે? આ જ થશે. એટલે શબ્દ કયો બનશે તમારો? દયાનંદ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ઓકે. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે જો રસ્વઈ વત્તા રસ્વઈ હોય તો દીર્ઘઈ થાય. એના માટેનું ઉદાહરણ આપણને સમજાવ્યું છે કે રવિ વત્તા ઇન્દ્ર. પહેલો શબ્દ કયો છે તમારો? રવિ, પાછળ કયો ઉચ્ચાર આવે છે? ઈ. વને રસ્વઈ છે ને, એટલે રસ્વઈ અને ઇન્દ્રમાં ઈ પણ રસ્વઈ. તો રસ્વઈ વત્તા રસ્વઈ એનો આખો શબ્દ કયો બનશે? રવિન્દ્ર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, સંધિ જ્યારે છૂટી કરી છે ત્યારે રવિમાં રસ્વઈ છે, પણ જ્યારે એનો સંધિ શબ્દ કરીશું ત્યારે રવિન્દ્રમાં વને દીર્ઘઈ થઈ જશે. એ પણ તમારે ધ્યાન રાખવાનું. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે જો રસ્વઈ વત્તા દીર્ઘઈ હોય તો પણ દીર્ઘઈ થાય. એના માટેનું ઉદાહરણ આપણને આપેલું છે પરી વત્તા ઈક્ષા. પરી, ર રસ્વઈ છે અને ઈ ઈક્ષાનો ઈ દીર્ઘઈ છે. તો હસ્વઈ વત્તા દીર્ઘઈ બરાબર દીર્ઘઈ. તો જ્યારે પરીક્ષાની જોડણી લખીશું ત્યારે રને શું થઈ જશે? દીર્ઘઈ થઈ જશે. એટલે આખો શબ્દ કયો બનશે? પરીક્ષા. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે દીર્ઘઈ વત્તા રસ્વઈ હોય તો પણ દીર્ઘઈ થાય. એના માટેનું ઉદાહરણ આપેલું છે દેવી વત્તા ઈચ્છા. દેવી, વને દીર્ઘઈ છે, ઈચ્છાનો ઈ રસ્વઈ છે, તો આખો શબ્દ કયો બનશે? દેવીચ્છા. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે જો દીર્ઘઈ વત્તા દીર્ઘઈ હોય તો પણ દીર્ઘઈ થાય. એના માટેનું ઉદાહરણ છે રજની વત્તા ઈશ. રજની, નને દીર્ઘઈ છે, ઈશનો ઈ પણ દીર્ઘઈ છે, એટલે બંને દીર્ઘઈ જ્યારે ભેગા થશે તો આખો શબ્દ કયો બનશે? રજનીશ. ખ્યાલ આવશે બધાને? ઓકે. ત્યાર પછીનો નિયમ એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જો રસ્વઉ વત્તા રસ્વઉ હોય તો દીર્ઘઉ થાય. એના માટેનું ઉદાહરણ આપણને સમજાવ્યું છે કે સુ વત્તા ઉક્તિ. અહીંયા પહેલો શબ્દ કયો છે? સુ. તો પાછળ કયો ઉચ્ચાર આવે છે? રસ્વઉ, અને ઉક્તિનો પણ રસ્વઉ. તો આખો શબ્દ કયો બનશે? સુક્તિ. પણ જ્યારે સુક્તિ લખીશું ત્યારે સને શું થઈ જશે? દીર્ઘઉ થઈ જશે. એવી જ રીતે એના પછીનો નિયમ એવું કહે છે કે જો રસ્વઉ વત્તા દીર્ઘઉ હોય તો પણ દીર્ઘઉ થાય. એના માટેનું ઉદાહરણ આપણને આપેલું છે સિંધુ વત્તા ઉર્મી. સિંધુ, તો ધને રસ્વઉ છે અને ઉર્મીનો ઉ દીર્ઘઉ છે. તો રસ્વઉ વત્તા દીર્ઘઉ હોય તો શું થઈ જાય? દીર્ઘઉ. તો આખો શબ્દ કયો બનશે? સિંદૂર મે. ખબર પડી? ઓકે. ત્યાર પછીના નિયમમાં એવું કહ્યું છે કે જો અ વત્તા રસ્વઈ હોય તો એ થાય. એના માટેનું ઉદાહરણ આપેલું છે આપણને ઉપ વત્તા ઇન્દ્ર. ઉપ, તો પાછળ અ ઉચ્ચાર આવ્યો અને ઇન્દ્રનો ઈ રસ્વઈ, તો અ વત્તા ઈ ભેગા કરીએ તો શું થશે? એ થશે. તો કયો શબ્દ બનશે? ઉપેન્દ્ર. ત્યાર પછી આ વત્તા રસ્વઈ હોય તો પણ એ થાય. એના માટેનું ઉદાહરણ આપેલું છે યથા વત્તા ઈષ્ટ. યથા, તો આ આવ્યો અને ઈષ્ટનો ઈ રસ્વઈ, તો આ વત્તા ઈ બરાબર એ થાય. તો આખો શબ્દ કયો બનશે? યથેષ્ટ. ત્યાર પછી અ વત્તા દીર્ઘઈ હોય તો પણ એ થાય. એના માટેનું ઉદાહરણ આપણને આપેલું છે યોગ વત્તા ઈશ. યોગ, તો અ આવ્યો અને ઈ શ, ઈનો ઈ દીર્ઘઈ, એટલે અ વત્તા ઈ ભેગા થાય
તો કયો શબ્દ બનશે? યોગેશ. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે જો આ વત્તા દીર્ઘઈ હોય તો પણ એ થાય. એના માટેનું ઉદાહરણ ઉમા વત્તા ઈશ. ઉમા આ આવ્યો અને ઈશનો ઈ દીર્ઘઈ એટલે આ વત્તા ઈ તો એ કરવાનો છે. તો કયો શબ્દ બનશે? ઉમેશ. ખબર પડી? ઓકે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નિયમમાં એવું કહે છે કે જો અ વત્તા રસ્વઉ કે દીર્ઘઉ હોય તો ઓ થાય. એના માટેનું ઉદાહરણ આપેલું છે સૂર્ય વત્તા ઉદય. સૂર્ય તો પાછળ અ આવે છે, ઉદયનો ઉ રસ્વઉ છે તો ઓ કરવાનો છે. તો કયો સંધિ શબ્દ બનશે? સૂર્યોદય. દીર્ઘવાળું ઉદાહરણ જોઈએ તો પ્રણય વત્તા ઉર્મિ. તો પ્રણય એટલે પાછળ અ આવે છે, ઉર્મિનો ઉ દીર્ઘઉ છે તો કયો શબ્દ બનશે? પ્રણયોર્મિ. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે જો આ વત્તા રસ્વઉ કે દીર્ઘઉ હોય તો પણ ઓ થાય. એના માટે રસ્વઉનું ઉદાહરણ પહેલાં આપેલું છે કે મહા વત્તા ઉદય. મહા તો પાછળ આ આવ્યો, ઉદયનો ઉ રસ્વઉ આવ્યો તો ઓ કરવાનો છે. તો કયો સંધિ શબ્દ બનશે? મહોદય. ત્યાર પછી દીર્ઘવાળું ઉદાહરણ જોઈએ તો ગંગા વત્તા ઉર્મિ. ગંગા તો પાછળ આ આવ્યો, ઉર્મિનો ઉ દીર્ઘઉ આવ્યો તો આ વત્તા ઉ બરાબર શું થશે? ઓ થશે. તો કયો સંધિ શબ્દ બનશે? ગંગોર્મિ. ઓકે. આગળનો નિયમ જોઈએ તો એવું કહ્યું છે કે જો અ વત્તા એ હોય તો ઐ થાય. એના માટેનું ઉદાહરણ આપણને સમજાવ્યું છે પુત્ર વત્તા એષણા. પુત્ર તો પાછળ અ આવ્યો અને એષણાનો એ એટલે અ વત્તા એ જ્યારે ભેગા થાય ત્યારે શું થશે? ઐ થશે. તો કયો સંધિ શબ્દ બનશે? પુત્રૈષણા. ત્યાર પછી જો આ વત્તા એ હોય તો પણ ઐ થાય. એના માટેનું ઉદાહરણ આપણને સમજાવ્યું છે સદા વત્તા એ વ. તો સદા તો પાછળ આ આવ્યો અને એ વ તો એ. તો કયો થશે શબ્દ? કયો સંધિ શબ્દ બનશે? સદૈવ. ખ્યાલ આવે છે ને બધાને? વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા નિયમમાં એવું કહ્યું છે કે જો અ વત્તા રૂ હોય તો અર થાય. મિત્રો, આ જે રૂ છે એ 13 સ્વરોમાંનો 7મો સ્વર છે જે તમે આગળના લેક્ચરમાં શીખી ગયા છો. અને અહીં જે અર લખેલું છે એ જે આપણે ગુજરાતી ભાષામાં રેફ કરીએ છીએ તે છે. એનું ઉદાહરણ સમજીએ તો સપ્ત વત્તા ઋષિ. સપ્ત તો અ આવ્યો અને ઋષિનો રૂ એટલે અ વત્તા રૂ ભેગા કરીશું તો શું થશે? સપ્તર્ષિ. સપ્તર્ષિ એકવાર તમે મનમાં બોલી જુઓ એટલે તમને આઈડિયા આવી જશે, અર તમને સંભળાય છે. એવી જ રીતે આ વત્તા રૂ હોય તો પણ અર થાય. એના માટેનું ઉદાહરણ છે મહા વત્તા ઋષિ. તો મ હા આ આવ્યું અને ઋષિનો રૂ એટલે આ વત્તા રૂ જ્યારે ભેગા કરીશું ત્યારે અર થશે. એટલે કયો સંધિ શબ્દ બનશે? મહર્ષિ. ઓકે. હવે ખબર પડશે દરેક વિદ્યાર્થી મિત્રોને? વેરી ગુડ. અહીં આપણો સ્વર સંધિનો ટોપિક પૂરો થાય છે. આ સાથે હોમવર્ક માટે એક વર્કશીટ આપું છું જેમાં 10 ઉદાહરણ આપ્યા છે. તેમાં તમારે ઉદાહરણ પરથી કયો સંધિ શબ્દ બને છે અને કયા નિયમના આધારે બન્યો છે તે તમારે લખવાનું રહેશે. ઓકે. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ બી સેફ એટ યોર હોમ. થેન્ક યુ.